ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી વાત લઈને કાયમિક માટે નવા જુગાર લઈ અને આપણે તમારી સમક્ષ રજૂ કરતા હોય છે. એવી જ રીતે આજ વિસાવદર ગામમાં કિસાન ઓરણીમાં અમે આવી ગયા હતા ભાઈશ્રીને મળવા. હવે તમે મને જે બોલાવ્યો છે એનું કારણ શું છે અને આ તમે શું બનાવ્યું? આ ડુંગળીના લીલા રોપની ચોપડી માટેનો ધંધો છે. આમાં ઓછા મજૂરી બધું કામ થઈ શકે એવી ઓરણી છે. તો આ ઓરણી આપણે લાઈવ જોવા માટે વાડીએ જઈએ અને કઈ રીતથી કામ આપે છે એ તમને રૂબરૂમાં બતાવી શકું. કાંઈ વાંધો નહીં, હાલો વાડીએ. અમારી ઓયણીની અંદર એ ખાસિયત છે કે આપણે હાથથી જે રોપની સોંપણી થાય છે ને એ જ રીતની પરફેક્ટ સોંપણી મશીનથી થાય છે. પ્લસ બીજા નંબરમાં એ પોઈન્ટ છે કે અત્યારે આપણે દિન દાડે મજૂર લોક મળતા નથી, એટલે આ ઓયણીની અમે એ બનાવટ બનાવી છે કે મજૂર આખો દિવસના, દાખલા તરીકે તમારા ખેતરમાં 25 થી 30 મજૂર હોય ને તો એક વીઘો ડુંગળીનો રોપ મેન્યુઅલી સોંપણી થાય છે. અમારી આ ઓયણીની અંદર આમાં આપણે 15 થી જેટલા દાતા એટલા મજૂર જોઈએ છે. 15 થી 17 મજૂર જોઈએ છે આમાં. તો 15 થી 17 મજૂર આમાં અંદાજિત આપણે 10 કલાક મજૂર કામ કરે એટલે 8 થી 9 વીઘા 15 મજૂર 9 વીઘાની સોંપણી આરામથી પૂરી કરી આપે છે. એટલે એમાં ખેડૂતને બી ફાયદો થાય છે, ડુંગળીના વાવેતર કરવા વાળાને બી ફાયદો થાય છે અને મજૂરને પૂરતી મજૂરી મળી રહી છે. બીજી વસ્તુ કે તમે જે કીધું ને કે ભાઈ મજૂરની મોટા મોટે શોર્ટેજ, એટલે મિત્રો મજૂરની જયારે મોટા મોટે શોર્ટેજ છે તો આ દત્તાર જેને લીધો, દાખલા તરીકે મેં લીધો કે બીજા કોઈ ભાઈ લીધો, એની પાસે એકવાર મજૂર આવી ગયા પછી મજૂરની કોઈને આવશ્યકતા રહેતી નથી, બરોબર ને? દાખલા તરીકે આ દત્તાર અત્યારે તમે ક્યાં ગામમાં વેચેલો છે, ક્યાં ભાઈ છે, બોલાવો એને ખેડૂત. આ દત્તાળ આપણે સરસઈના ગોરખપુરા ગામના આપણે ભાઈ બાપભાઈ પટોળિયાને આપેલો છે. હા, બાપુભાઈ આવી ગયા છે, ખેડૂત જેને આ ઓયણી લીધેલી છે. બાપુભાઈ, તમારો અભિપ્રાય કેવો છે ખેડૂતો માટે? આ વસ્તુ તમે લીધી, કયા કારણસર લીધી અને તમે તમારી રીતે માર્કેટમાં બીજા દત્તાર જોયા ખરા? અને કિસાન ઓરણીનો દત્તાર આ તમને સક્સેસ લાગ્યું એનું કારણ? એમાં શું છે કે મેં દત્તાર ઘણે જોયા હતા અને અલગ અલગ રાજકોટ ગયો હતો, જસદણ ગયો હતો અને મને આ દત્તાર જોયો પછી વાવેતરમાં હું ગયો હતો જોવા કિસાન વાળાનો, અને એ વાવેતરને મેં રાજકોટ વાળા જોયા પણ એના કરતા મને આ સારો લાગ્યો. બરાબર. પછી હું વિસાવદર ઓર્ડર દીધો મેં. ટૂંકમાં તમે તમારી રીતે માર્કેટમાં તપાસ કરી અને બધું, ટૂંકમાં ખેડૂતે પોતે લીધો હોય તો તમે બધું ચેક કરીને જ લીધો હોય ને? કોઈ કંપનીનું પ્રમોશન કરો એવું તો નથી? નહીં. તમે તમારી હાથે લીધો છે. અને બીજી વસ્તુ કે દર્શક મિત્રો અમારા જોતા હોય, તમે આ ઓરણી લઈ મજૂર સાથે ક્યાં એરિયામાં જઈ શકો? તમારી પાસે મજૂરની ટીમ હોય? હા, મજૂરની ટીમ મારી પાસે હોય, બરાબર છે. અને એ બધા મજૂર ટ્રેક્ટર ને દત્તાર ત્રણેય વસ્તુ લે ને, કોઈ એમ કહી દે કે ભાઈ જેતપુર છે, પછી દેવડા છે, અમરનગર છે, બધે આપણે જઈ છીએ. બરાબર છે. ચોપણી કરીને રોપ હોય એ રોપે આપણે ઉપાડવાનો છે અને મજૂર આપણું સોંપી દઈએ છે. ટૂંકમાં રોપ હામો ખેતરમાં આવે એટલે તમે ડાયરેક્ટ સોંપણી કરીને ખેડૂતને પાણી મૂકવાનું થાય. હા, રેડી. આ એટલી ફેસિલિટી તમે આપો છો ને ખેડૂતોને. મિત્રો, બાબુભાઈ નંબર બોલી જાઓ. 9492192949. ઓલ ગુજરાતમાં નહીં, ટૂંકમાં તમે સિટીના નામ દીધા, રાજકોટ છે, જસદણ, વિછિયા સુધી તમે કે ને હું જાઉં છું, તો ત્યાં સુધીમાં કોઈ પણ ખેડૂત તમને ફોન કરે તો તમે અહીંથી બાય ટ્રાન્સપોર્ટ ટ્રેક્ટર ને બીજામાં તમે વાત કરી? મજૂર ને ટેમ્પામાં લઈ જાય, ટ્રેક્ટર ને દત્તાર પછી રોડ ઉપર રાખી દઈએ. બરોબર. ઓરણી માર્કેટમાં ઘણી કંપનીની આવે છે, ઘણાની ફરિયાદ છે કે ભાઈ આમાં વ્યવસ્થિત વાવેતર નથી થતું. એવી તમારી કઈ એમાં મોનોપોલી ક્રિએટ છે કે જેની હિસાબે કમ્પ્લીટ વાવેતર થાય અને આમ કે વ્યવસ્થિત રીતે સોંપણી થાય? અમે સૌ પ્રથમ પેલું જે ઓયણી બનાવી કે માર્કેટમાં મૂકવી, તો અમે ઓયણીનું અમારા ખેતરની અંદર પેલા વાવેતર કરવી, ચકાસણી કરવી કે આ માર્કેટમાં ચાલે તેમ છે, ખેડૂતને ઉપયોગી થાય એમ છે, કઈ રીતથી ચાલ છે, શું છે, ખેડૂત હેરાન નથી થવાના, કે અમારી આગળથી કોઈ ગ્રાહક ખેડૂત અમારી આગળથી ઓયણીની ખરીદી કરશે તો કઈ રીતથી વાવેતર કરશે, પેલું ચકાસણી અમે અમારા ખેતરમાં કરવી છે. પ્લસ કોઈ ખેડૂતે અમારી આગળથી ઓયણી લીધી હોય તો એના ખેતરે જઈ અને એને કમ્પ્લીટ કરાવી આપી છે. અને અમારી મોનોપોલી આ ઓયણીની એ છે કે બીજી ઓયણી કરતા કે અમારી ઓયણીની અંદર આમાં વ્યવસ્થિત દાંતીરાપ, લોટાવેટર મારેલું કમ્પ્લીટ હોય, પરફેક્ટ પા હોય, તો વાવેતર દરમિયાન ડુંગળીનો રોપ કોઈ આડો નથી પડતો, પરફેક્ટ હાથથી સોંપણી કરેલી હોય એ રીતથી વાવેતર થાય છે. અને
બીજાની વવણી કરતા અમારી વવણીની જે ખાસિયત છે એ જ અમારી મોનોપોલી છે. રાઈતે હોય તે વાવો છો? અંબાજી હાલી ગયા.